ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે અમારા બ્લોગ જોતા એ બધા મજામાં જોઈશે. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં તો છાંટા આવ્યા, થોડોક વરસાદ આવ્યો અને આ માણસને કંઈ ખબર જ નથી વરસાદ આવ્યો કે નથી આવ્યો કે શું છે. હવે ઊભું નથી થવું. ભાખરી બનાવી લીધી, બની ગઈ છે, ચટણી બની ગઈ છે. તમને ઉઠાડવા તો આવી પણ તોય હજી ઉઠવાનું નામ નથી લેતા. કેદી ઉઠું? હા તો થાવું બા, લાઈટ વહી ગઈ તો એ ધૂસો વડીને પડ્યા, ગરમી નથી થતી. તો ચાલો ઊભા થા, હાલો ખાવાનું તૈયાર છે. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે ભાખરી ખાઈશું. ભાખરી ખાધી નથી એનું કારણ એ છે કે હું ઘરે હતો જ નહીં. કેટલા સમય પછી હું ઘરે આવ્યો છું ખબર છે ભાઈ. આમથી આમ ગોટે ચડી ગઈ હતી આપણી ગાડી. હવે જો અત્યારે સવારમાં ભાખરી ખાઈ, ચટણી ખાઈ અને એવી મમ્મી જો દહીં કાઢે છે, દહીં પાણી જેવું દહીં, પાણી જેવું દહીં ખાઈ છીએ અમે. ગરીબ માણસ છીએ અમે. અમારા વિડીયોને લાઈક કરો તો અમે કંઈક ઠાવતું દહીં ખાઈ પ્લીઝ. ભાઈ તમને બધાને ખબર છે હમણાં આપણી મનુનો બર્થડે આવે છે તો મારી મમ્મી મનુ માટે ગિફ્ટ લે. ગિફ્ટ સસ્પેન્સ કઈ નહીં, ડાયરેક્ટ એમને માર. વાહ, તારા હાટું લીધું. તો આ ગિફ્ટ તો બહુ મોંઘું પડ્યું છે. કેટલાનું આવ્યું? આ કહેવાય ને, કેવાય બહુ મોંઘું છે. બહુ મોંઘું છે. ઉનાનો ભાવ બહુ છે. ઉનાનો ભાવ ઉનાનો ભાવ બહુ છે. મનુ કેવું લાગ્યું ગિફ્ટ? જોવું તો જવા પડે ને. એટલે આખી જોઈ અચ્છા, મસ્ત છે. મસ્ત છે. માતાજી ચંગા રાખે. ગિફ્ટ તો કાલે અર્જુનભાઈ શું છે આ બધું? તમે લેંગો બેંગો પહેરીને ક્યાં ચક્કરો મારો છો? હાવ મોજ પવન આવે હાવ લીલા લેર. તો નારિયેળીમાં શું કરવાનું છે આપણે? નારિયેળ કઈ નહીં. પાણી જોરવાનું છે. જોવું ભાઈ નારિયેળી કેવી થઈ ગઈ છે તમે જોવો. બધા નારિયેળ ખાવા આવજો પાછા આપણા ખેતરે. ભાઈ કરમદા ક્યાંના છે? બૈડા ને કરમદા ભાઈ દેવરિયામાં આવ્યા. હે વિડીયો બૈડા ને કરમદા આવી ગયા. બૈડા ને તો તમે હાથે ઉતારો તો એવું થોડું તો બહુ મહેનત વાળું કામ કરજો. આવે ને વિડીયો બૈડા નેટવર્ક આવે એમ. હે રાણપુર હવે જોઈ ચક્કર મારશું કોકડી. સરસ. આ બધા ડબ્બા કરમદાના જ ભર્યા. વાહ ભાઈ વાહ, સરસ. ભાઈ આ લોકો કે આવે તો આને પાસે કરમદા લેવાના ભૂલાય નહીં. બહુ મીઠા હોય યાર, મજા આવી જાય. મને તે કરમદા ખાધા. કરમદા કેવા હતા? મસ્ત હતા. મીડિયમ વાળો ભાઈ આવી વખાણ કરતો હતો બૈડાના. એટલે હશે કદાચ પણ આ થોડા કોલા હતા. મેં ઘણી વખત ખાધેલા. એટલે મેં છે ને પહેલી વાર ખાધા, ક્યારેય ખાધા નતા. જાંબુ ટાઈપ આવે ને? અલગ જ છે. જાંબુ ટાઈપ દેખાવમાં જાંબુ ટાઈપ હોય. અચ્છા. અત્યારે શું કરશું? બસ આ મૂકું છું કપડાને, થોડાક ધોવાના છે. ચાલો ગાઈસ, આપણે જવું છે હેર કટ કરાવવા માટે. તો કલાક દોઢ કલાક પછી આવું. ઓકે? તારે કે લેવાનું છે ગામમાં? ખાવાનું કોથળા જ ખાય. કશું વાંધો. ઓલું ચાવી ક્યાં ગાડીની? ક્યાં દેને તો હાલે અંદર જ પડી. સોરી, આઈ એમ સોરી ગાઈસ. ગાડીમાં જ પડી. ભાઈ ગાડીમાં કોટિંગ કરાવ્યું કેવી લાગે કેજો. ચમચમે ને એકદમ ચમચમે તો જ આ તો ધૂળ છે એકદમ. આમ મસ્ત થઈ જાય ગાડી. જો એકદમ ચમચમે. ચાવી અંદર જ પડી હતી, આપણે ખબર નથી. આઈ એમ સોરી. મસ્ત ભાઈ. આમ જો બોનટ જો તમે, એકદમ સાઈન મારે. આવડો કાલે છે ને વરસાદ આવ્યો ને એટલે આ ટૂંકમાં છાટા થઈ ગયા, ધૂળ ને હોય ને એટલે. બાકી એકદમ ચમચમે ગાડી. પાછું અમારા હેર કટ કરશે અમારા સાહિલભાઈ. હેર કટ કરી નાખ, એકદમ બિયર્ડ સેટ કરી દે અને હેર કલર નાખ દે મસ્ત. મને યાર હું એવડા સિટી રખડું છું ને તારા જેવું વેળે જ નથી આવતો. કલર કરી નાખ્યો
કલર નેચરલ નેચરલમાં મજા આવે. ભાઈ હેર કટ કરાવી લીધા છે, હેર કલર કરાવી લીધો છે. કેવો લાગે તમારો ભાઈ? કમેન્ટ કરી નાખજો યાર. હજી હેર વોશ કરવાના બાકી છે. ટૂંકમાં સિટીની અંદર જે સલૂન હોય ને મોટા મોટા, એની અંદર તમને હેર વોશ કરીને પણ આપે. પણ અહીંયા અમારા ગામડામાં એવું હોય છે કે ટૂંકમાં હેર વોશ આપણે ઘરે જઈને કરવાના. તો આપણે હેર વોશ ઘરે જઈને કરશું. ચાલો ઓન ધ વે. અરે યાર મારા આઈફોનમાં કંઈક લોચો છે યાર કેમેરામાં. બ્રાઇટનેસ વધી જાય છે, ડાઉન થઈ જાય છે, કંઈ ખબર નથી પડતી. ગુવાર બટેકાની સબ્જી બને છે ઘરે. તો વાવ, क्या सब्जी का टेस्ट आ रहा है, स्मेल आ रही है. मजा આવે યાર, સુગંધ આવે છે એકદમ. મને મહેંદી નહીં આવે. આ નાખો હેર કલર કર્યો એટલે રોટલા બનાવશો, રોટલી બનાવશો, થોડીક રોટલી બનાવજો જોડે, મજા આવે. ઓકે, ભૂખ લાગી. કપડા ધોય છે પહેરી. ઘણા બધા કપડા થઈ ગયા. હમણાં નાનકડો એક પ્રસંગ હતો ને ત્યારના કપડા પડ્યા છે કે. અને સાથે સાથે સોંગ સાંભળે છે જે કોપીરાઈટ આવી જાય. કોપીરાઈટ ના આવે એમાં. કશું ના થાય. ઓકે ગાઈસ, તમારો ભાઈ મસ્ત મજાના હેર વોશ કરી નાખ્યા છે, નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. હવે થોડીક વાર નિંદર કરવાનું મન થાય છે, ભૂલી જાઉં થોડીક વાર. કઈ હમણાં બહુ ઉજાગરા કરું છું સિરિયસલી. સવારે 5 6 વાગે શું 10 વાગે તો ઉઠી જાઉં છું. એવું બધું થાય છે. મારે છે ને આજે બુલેટ વોશ કરાવવા માટે જવું છે, વરના વોશ કરાવવા માટે જવું છે, પછી આની અંદર કોટિંગ કરવું છે. થારની અંદર તો કરી નાખીશ. કોટિંગ જ થાય હમણાં તો. અરે યાર તમે પણ આવો, તમારી ગાડીમાં કોટિંગ કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરો યાર. જો છે ને રાજકોટ આવવાનું તમારે, પછી ત્યાં કોકને પૂછવાનું એટલે કે ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ ક્યાં છે, એટલે તમને કહેશે 150 ફૂટના રિંગ રોડ ઉપર છે, પૂગી જ જાઓ. તમારી ગાડી છે ને ભાઈ, 1 નંબર બનાવી દો. ગાઈસ, આ છે બર્થડે બોય. બર્થડે બોય ની જરા બર્થડે ગર્લ. આ ગર્લ ના બર્થડે ઓછા મહિનો હોય ને, અમને ખબર. અમે બર્થડે બોય જ મહિનવા. શું કહેવાય? યસ. ખીલ થઈ ગયું. તમે શું વાત કરતા હતા એ કરો ને. કોકનો બર્થડે છે હમણાં. કેનો બર્થડે છે? કેનો છે? કેનો? મારો છે. 6 મહિનાથી જખે બર્થડે. 6 મહિનાથી નથી જગતી, તો 12 મહિનાથી જખું છું. ક્યાં હોય બર્થડે? અમારો બર્થડે આવીને વયો જાય, અમને ખબર ના પડે કે અમારો બર્થડે આવીને વયો ગયો. અમને ગામમાં ફરતા હોય ને અમને બીજા ભાઈ બધું કે બર્થડે તારો વયો ગયો. ના, એ વાત ખોટી હો. તો પછી હું જોઉં તારીખ, હું હાલે વયો ગયો. એટલું તો રહેવા દો. હવે એટલું બધું ખોટું કેમ બોલો છો? ક્યાં ખોટું બોલું? છોકરાઓ નામે જ હોય. હું છે ને એક વાત કહું, મેં હે ને મારા બર્થડે ઉપર ક્યારેય કેક કટ નથી કરી. તો મેં ક્યારે કરી છે, રહેવા દો ને. હવે એક વાર કરી, એ દેખાડવા બધાને એક વાર કેક કટ કરું. કેટલી બધી વાર કરી છે. ક્યાં બાપુ, બતાવીશ હું તમને. હવે આમાં મને મળશે ને તો ક્લિપ એડ કરી દઈશ. એક કઈ બર્થડે માં કેક જ નથી કરી આજ દિવસ સુધી. સ્માર્ટ તો હું છું પહેલાથી. જો ને આમ તું, આમ મારા હેર તું જો યાર. હસે છે પાછી બેઠી. આ પ્રોફેશનલ છોકરો. દાઢી હજી એટલી બધી નથી આમ. બજારમાં નીકળું એટલે રોજ બજારમાં નીકળું ને એટલે બટેકા ને રીંગણા ને બધું લેતો આવું. તે તું કઈ નહીં, તમે સમજી ગયા ને. ઓફ કેમેરામાં તો કેમેરામાં જ ભોરી બને. ગાઈસ, ચાલો તો હું નીકળું ખંભાળિયા. તારા માટે ગિફ્ટ લેવા માટે જાઉં છું. અને કહીશ નહીં તને શું ગિફ્ટ છે એ, પણ એ કાલે ખબર પડશે. એકચ્યુઅલી અમારી મનુનો બર્થડે છે કાલે યાર. હરખાઈ છે પણ બહુ હરખ સારો નહીં, એટલા માટે બહુ હરખાવાનું નહીં. ઓકે તો ઓકે ગાઈસ, ચાલો જઈએ ખંભાળિયા તરફ. પાછો આવીએ, સાંજના આવી જશે, અંધારું થઈ જશે. હવે તો વરસાદ આવી જાય ને તો બહુ સારું કામ કહેવાય. ગરમી બહુ થાય છે. ગાડીમાં આવે ને
ત્યારે અડધી કલાકે ગાડી કુલ થાય છે આખી. ઉનાળામાં રસ મળી જાય એટલે ડન. ઓકે ગાઈસ, ખંભાળિયા પોગી ગયો છું. અમારા નીતિનભાઈની રાહ જોઉં છું આવે પછી ક્યાંક જઈએ. મસ્ત આપણે એક વસ્તુ લેવાની છે મનુ માટે. હવે હું ડિસાઈડ કરું છું. આમ તો ડિસાઈડ કરેલું જ છે મારે, પણ તોય હજી હું કન્ફ્યુઝ છું. થોડું જરું ડિસાઈડ કરું છું કે એના માટે શું વસ્તુ લાવું. તો ત્યાં જાઉં પછી ખબર પડે સાચી. બાકી અત્યારે તો કઈ અંદાજો આવતો નથી મને. બંકો આવી ગયો છે. શું છે બંકા? એકદમ મોજે મોજ. તો સ્માર્ટ નથી લાગતો આજ વધારે. હું કાઢી નાખ રેવા દે. હું ચશ્મા કેમ મારે દાંડ લો. બંકા એકદમ ઓલરેડી ઓકે છે ને અમે લોકો જવાના છીએ એમ તેમ પછી એમ તેમ પછી ફરી એમ તેમ જવું એ તમે કન્ટિન્યુ કરજો. ચાલો થાય કે હા. બંકો તારા માટે આ લાવેલો છે બંકો લાવ્યો છે મારા માટે ઘૂઘરા. આ મસાલા છાસ મસાલા છાસ ક્યાંથી પકડો? પેલા ઘૂંટડો મારી જાય નગર ઢોરાઈ જાય. મેલજો મેલજો. એ બાપા ભેંસો જાય મારી. જો ઢોયરી જો ના પાડી હતી મેં માં સાહેબ ના લ્યા જતું તો એ જો ઢોયરી. અરે છી બધું બગાડી નાખ્યું યાર. તો બહુ બધી શોપિંગ કરી લીધી છે, બતાવી નહીં કારણ કે એ શોપિંગ હું બતાવી જાત ને તો એ મનુ કાલે બ્લોગ જોઈ લેતા એટલે સરપ્રાઈઝ ના રહેત એટલા માટે બતાવ્યું જ નહીં. મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, એટલી વસ્તુ આપણે નથી બતાવી. એટલે એવું કઈ નહીં, તમને તો બતાવી શકું પણ તમને બતાવવાના ચક્કરમાં એ જોઈ લે તો એ કઈ ઓલું શું કે સસ્પેન્સ ના રહે મારું. પરમ દિવસે આવી જાય જોઈ લેજો. તો ભાઈ આ વસ્તુ હું છે ને જરાક કેજો. આ વસ્તુ ગામડામાં જોવા મળે, અહીંયા પછી સિટીમાં વેચાવા આવવા માંડ્યું ખબર નહીં. આને શું કહેવાય કેજો. આને અથાણા બને. આપણે લીધું છે કિલો એક લઈ લીધા. તો ગાઈસ ઘરે પોગી ગયો છું, જમી લીધું છે અને આજના વિડીયોમાં એટલું જ. કાલનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે. કાલ તો ભલે વાંધો નહીં, આ વિડીયોમાં લાઈક ના કરો તો હાલશે, પણ કાલનો વિડીયો જોવાનું ભૂલજો નહીં. કાલ મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.